ભાઈ તને એક વાત પૂછું? હા પૂછો. તું સૌથી વધારે પ્રેમ કોને કર્યો, મને કે આપણા છોકરાને? આપણા છોકરાને જ કરવાનો હોય ને, એ કે પૂછવાની વાત છે. ના ના, તું છે ને સૌથી વધારે પ્રેમ તો છે ને મને જ કહીશ. એ કેવી રીતે? જો તું છે ને આપણા છોકરાને સામે વાળાને ભાભીને ઘરે એકલા મૂકીને જઈએ, મને મૂકીને જઈએ? ના. No, 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 no. હે મારા નાથ, હે મારા ભગવાન, નવું વર્ષ શરૂ થઈ ગયું છે તો આ વર્ષમાં હું એક પ્લોટ લઈ શકું એટલા રૂપિયાની મને સગવડ કરી દેજે. ઓય, આપણે પ્લોટ ઉપર મકાન છાણવાના પૈસા ક્યાંથી કાઢશો? ઈ હોતન માંગી લ્યો. હે ભગવાન, એ પ્લોટ પર હું મકાન હતું મારું બનાવી શકું ને એટલા પૈસા મને પણ આપજે. આપણે છોકરાને ભણાવવાના છે, એના ફી ના પૈસા તો માંગી લ્યો. હે ભગવાન, મારા છોકરાને હું ભણાવી શકું એટલા પૈસા પણ મને આપજે. છોકરા મોટા થાય, એના લગ્ન કરવા પડશે, એના પૈસા ક્યાંથી કાઢશો? ઈ હોતન માંગી લ્યો. હે ભગવાન, મારા છોકરા મોટા થઈને પૌની જાય, એના લગ્ન થઈ જાય ને સારી રીતે સેટલ થઈ જાય ને એટલા પૈસા પણ મને આપજો. હે વત્સ, તારા બધા રૂપિયા મારી પાસે અલગ જ પડ્યા છે, તો બંને જણા ઉપર આવીને લઈ જાઓ. માગી લે સમજુ, માગી લે. No, 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 no. હજી આવ્યા કેમ ને? 12 વાગ્યાનું કઈ ગયા છે ને 2 વાગ્યા આવ્યા, કોઈ આવ્યા નહીં. આવે ને એટલે કાંટો ભાંગી નાખું એનો. ક્યાં હતા ચાલો તમે? ક્યાં હતા લગી? મારી વાત તો હજી વાત સાંભળવી. અરે મને ગોઠવવા તો દે. એટલે હું એમ પૂછું, મને કઈક વાત તો કરવા દે. હું વાત કરવી છે કયો? અરે તું આ પેલા ખાવને નીચે મૂકી દે, મારી વાત સાંભળ. હા બોલ. વાત જાણે એમ છે, આજ અમે પાર્ટીમાં ગયા ને બધા દોસ્તાર, તો દોસ્તારે છે ને શરત નાખી. શરત જાણે એમ હતી કે જેની પત્ની સૌથી વધારે સુંદર હોય ને એને છે ને આ પાર્ટીનું બિલ આપવાનું. તો ઈ પછી કોણ છે તારી ગયું? અરે એમાં કઈ પૂછવાનું હોય? હું જારું ને, તું 100 જેટલી બધી સુંદર. હે તમે એવું શરત નાખો છો કે તમારે હારવું પડે? તમને ખબર તો છે હું સુંદર છું. હા સાચી વાત છે. હવે તો હું મારા દોસ્તારને કહી જ દઈશ, હવે જે પાર્ટીનું બિલ આપશે ને તેમાં હું એવી શરત મૂકીશ, જેની પત્ની સૌથી ઓછી સુંદર હોય ને એને આ બિલ આપવું પડશે. એટલે હું કોઈ દી હારું નહીં. સાચી વાત છે. હવે એવી શરત નાખતા જ નહીં કે મારી લીધે તમારે હારવું પડે. દર વખતે હું તારી રીતે હારી જાઉં એમ થોડું હાલે. હા. આવી ગયા એમને વાળ રખાવી? આવો. કેટલા દિવસથી તમને કીધું છે કે મને સોનાનો ચેન કરાઈ દો, કરાઈ દો. ઈ નથી કરાઈ દેતા અને વાળ તો તરત નખાઈ આવ્યા. હા ભાઈ, તને કરાઈ દે સોનાનો છે. એ બધી રાડું હું નાખશું. કોનો ફોન આવ્યો અત્યારમાં? આ એર ટ્રાન્સફર કરાવ્યો ને એ ડોક્ટર સાહેબનો ફોન છે. કરો સ્પીકરમાં. અમિતભાઈ, હા બોલો ડોક્ટર સાહેબ. આપણે હેર ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન એકદમ પરફેક્ટ થઈ ગયું હતું, પણ મારે તમને એક વાત કહેવી ભૂલાઈ ગઈ હતી. શું વાત કહેવાની છે, કયો ને સર. મારે એટલી જ વાત કરવી હતી કે તમે હવે રાતે ટેન્શન સાથે લઈને નહીં સૂતા. અરે ડોક્ટર સાહેબ, મારે તો ટેન્શન આરે લઈને શું જ નથી, પણ આઈને બાપાને ઘરે મળવાય જવી જોઈએ ને.